રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે વાવાઝોડાની સ્થિતિ સર્જાતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક સુધી દેશના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ડિસ્ટર્બન્સના કારણે હિમાલયન રાજ્યો અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। આગામી 24 થી 48 કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે વાવાઝોડાની સ્થિતિ સર્જાતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક સુધી દેશના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે રાજકોટ, અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણ પલટ્યું છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા તો કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો પરેશાન થયા છે। જીરું સહિતના ઉભા પાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। જિલ્લામાં અનેક જગ્યાએ માવઠા પડતા ખેડૂતોને જીરું સહિત વડિયાળી અને એરંડાનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। ત્યારે ખેડૂતોની માંગણી છે કે સરકાર તાત્કાલિક તેમને નુકસાન અંગે વળતર ચૂકવે અને મુશ્કેલીના સમયમાં મદદ કરે। ખેડૂતોનું કહેવું છે કે ચોમાસામાં નહિવત વરસાદને પગલે ખેડૂત પહેલેથી જ હાલાકી વેઠવી રહ્યો છે। તેમાં હવે કમોસમી વરસાદ પડતા ખેડૂતોને બમણું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। વરસાદના કારણે જીરાના પાકને, વરિયાળીના પાકને, ચણાના પાકને ઘણી નુકસાની છે। હજારો હેક્ટરમાં નુકસાની છે। તમારી શું માંગ છે સરકાર પાસે? અમારી સરકાર પાસે એવી માંગ છે કે હમણાં જીરાનો કંઈ અમને લાભ મળ્યો નથી અને બેંકમાં અમે જે પૈસા ભરવીનો કોઈ વીમો અમને આપતા નથી, તો આની માટે સરકાર અમને સહાય આપે એવી રજૂઆત કરવી।